ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં થોડા દિવસ પૂર્વે હપ્તો લેવા ગયેલા એજન્ટ ઉપર હુમલાનો બનાવ બન્યો હતો, જેમાં એજન્ટનું આજરોજ સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું. ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં રહેતા ગિરીશભાઈ ચુડાસમાના ઘરે ફાઇનાન્સ કંપનીમાં કામ કરતા પંકજભાઈ નટુભાઈ જોશી હપ્તાના પૈસા લેવા ગયા હતા, ત્યારે કોઈ બાબતે માથાકૂટ થતા ઉશ્કેરાઈ જઈ ગિરીશભાઈએ પોતાની પાસે રહેલી છરીનો ઘા મારી પંકજભાઈના પેટના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી, જેને લઈને તેને સારવાર માટે સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે પંકજભાઈએ તેના પર હુમલો કરનાર વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં ગિરીશભાઈ છગનભાઈ ચુડાસમા રહે હાદાનગર તથા વિજય ઉર્ફે નાગલાલજીભાઈ બાદલિયા રહે જેસરવાડાને પકડી પાડ્યા હતા. જોકે બનાવના 2 દિવસ બાદ આજે ઈજાગ્રસ્ત પંકજભાઈ જોશીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. બનાવને લઈને પોલીસ દ્વારા યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને હત્યાની કલમનો ઉમેરો કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે. ઓગણત્રીસના રોજ ફરિયાદી વિવેકભાઈ મુકેશભાઈ નાઓએ બોર તળાવ પોલીસ સ્ટેશનમાં એક IPC 326 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો. તેઓની હકીકત મુજબ ફરિયાદી તેમજ મરણ જનાર પંકજભાઈ 2 જણા જે આરોપી ગિરીશભાઈ છે એના પત્ની ચંપાબેને સખી મંડળમાંથી લોન લીધેલી હતી, એટલે એ ભરતા ન હતા, તેથી એની નોટિસની બજવણી સાથે ફરિયાદી તેમજ મરણ જનાર પંકજભાઈ અને બીજો બેંકનો સહકર્મચારી બધા એની નોટિસની બજવણી કરવા માટે ગયેલા. ત્યારે જે આ ચંપાબેન છે એના ઘરવાળા એટલે કે આરોપી ગિરીશભાઈના હોય આ જે મરણ જનાર છે એને જણાવેલ કે ભાઈ આજે તો તને આપું છું કે આજે તારા લોનના હપ્તા ચૂકવી દઉં છું એમ કરીને તેને પાસેની જે છરી હતી એ કાઢીને એના પેટના ભાગે મારી દીધેલી, જેથી અને બીજો જે એક આરોપી છે એણે ડીકાપાટુનો માર મારેલ હતો. ત્યારબાદ આ જે મરણ જનાર છે તે દવાખાનામાં દાખલ હતા અને આજ રોજ તે મરણ ગયેલ છે અને મરણ ગયેલ હોય જેથી આ પોલીસે તેને IPC 302 મુજબનો ગુનો નો ઉમેરો કરવામાં આવેલ છે. હા, આરોપીની તારીખ 2ના રોજ ધરપકડ કરવામાં આવેલ છે.